એકદમ ચીઝી બનાવવા માટે અને યમ્મી બનાવવા માટે હું ગ્રેટેડ ચીઝ પણ નાખું છું અંદર. લાલ લીલા પીળા કેપ્સિકમ, કોર્ન, ગાર્લિક, મોઝરેલા, ઇટાલિયન હર્બ્સ, ચીલી ફ્લેક્સ અને અમારા સિક્રેટ મસાલા. હવે બધું મિક્સ કરી દઈશું. હવે આ બટર પીગળાવીશું. ગાર્લિક બટર બનાવવાનું છે. અને પ્રાઇસ શું રાખી છે? 120. બાજુ ભગવાનનું બનાવવાનું. ભગવાનનું જેટલું પતલું વણાય એટલું પતલું વણવાનું છે. સ્લાઇસ ચીઝ, મોઝરેલા ચીઝ બધી અમૂલની જ છે. કેટલા વાગ્યા સુધી ચાલુ રાખો છો? રાત્રે 11. એટલે બંધ કરતાં કરતાં 12 વાગી જાય. બધું આપણું મિક્સિંગ થઈ ગયું છે. એકદમ ચીઝી બનાવવા માટે અને યમ્મી બનાવવા માટે હું ગ્રેટેડ ચીઝ પણ નાખું છું અંદર. અને પછી આવી રીતે એના લાડુ બનાવી દઉં છું. આ રેસીપી તમારી પોતાની છે ડેવલપ કરી? હા. ઘરે પહેલે બનાવતા હશો? હા. આ છોકરાઓ માટે કંઈ નવું નવું ટ્રાય કરવું પડે ને. આજના છોકરાઓના એકદમ ટાઈટ વાળવાના છે. એટલે ધીમે એની જાતે પછી થોડા ખુલી જાય તો વાંધો નહીં આવે, એનું સ્ટફિંગ નીકળી ન જાય. આપના લાડુ તૈયાર થઈ ગયા છે. બોમ્બ પેનની અંદર પહેલે બટર લગાવીશું. ગાર્લિક બટર છે? હા.
તમે પ્લેન બટર પણ લગાવી શકો છો. પછી આવી રીતે એને સરખી રીતે મૂકી દઈશું. ને બટર એની ઉપર આવી રીતે સ્પ્રેડ કરી દઈશું, જેથી કરીને તમને બહાર પડતો ગાર્લિકનો ટેસ્ટ આવશે અને ખાવામાં એકદમ યમ્મી લાગશે. આ વસ્તુ સુરતમાં મેં કશે નથી જોયું. મોઝરેલા પણ આની ઉપર પાછું મોઝરેલા જશે. થોડી વાર 1-2 સેકન્ડ માટે થોડો હાઈ ફ્લેમ કરીને ને પછી પાછો લો ફ્લેમ કરીને એની ઉપર ઢાંકણ મૂકીને 5 થી 7 મિનિટ થવા દઈશું. જેવી રીતે મોઝરેલા મેચ થાય ત્યાં સુધી રહેવા દેવાના. ગાર્લિક બોમ્બ તૈયાર છે. બધી ચીઝ મેલ્ટ થઈ ગઈ છે. મોઝરેલા રેડી. તમારા ચીઝ ગાર્લિક બોમ્બ તૈયાર. હું બનાવું છું.